જય શ્રી કૃષ્ણ. આજે આપણે બ્લાઉઝના મેઇન ટોપિક ઉપર કે આપણે ખંભો ન પડે ને, ઘણાઈને શોલ્ડરથી દોરી નથી કરતા તો એ ખંભો પડી જાય છે. આપણે આજે મેઇન ટોપિક ઉપર વાત કરવાનું છે કે બ્લાઉઝનું શોલ્ડર ન પડે, ખંભો ન પડે, દોરી ન હોય તો એ કેમ ન પડે. એટલે આપણે કેટલા શોલ્ડરમાં, કેટલા ગળામાં, કેટલું શોલ્ડર ડાઉન કરવાનું, આપણે હું મેઇન ટોપિક ઉપર તમને વાત કરું. મારી વિડીયો સ્ક્રિપ્ટ કર્યા વગર તમે જોજો. મારી વિડીયો ગમશે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હાલો હવે આપણે જય શ્રી કૃષ્ણ. આજે આપણે હવે ચાલુ કરીએ. આપણે શું કરવાનું છે બ્લાઉઝ ઉપર મેન. જો આ બ્લાઉઝની પેટર્ન છે. આ જો મેં આમાં લટકન કર્યું છે. જો આવી રીતના લેસ પટ્ટીથી, જો આપણે ગામમાં લેસ પટ્ટી મળે છે ને, જો આવી રીતના લેસ મળે છે ને, આ લેસથી મેં જો આ લટકન કર્યું છે. આવી રીતના તમારે લટકનને જે તમારે નવું શીખવું હોય ને તમે મને કમેન્ટમાં કહેજો, હું તમને બતાવીશ. જો હું નીત નવીનના અલગ અલગ જો આમાં મેં આવી રીતના કર્યું છે. જો આમાં આ બ્લાઉઝમાં આવી રીતના છે, બધાય બ્લાઉઝમાં અલગ અલગ. હવે આપણે મેઇન ટોપિક ઉપર જેના ઉપર આપણે વાત કરવાની છે કે કેટલું શોલ્ડર કેટલામાં ઉતારવાનું છે. જો આપણે બ્લાઉઝમાં ગળું મોટું હોય ને, આપણે મેઇન બ્લાઉઝમાં આપણે અહીંયાથી શોલ્ડર હંમેશા આ બાજુથી આગળના ગળામાંથી સિલાઈમાં ક્રોસ કરવાનું અને પાછળના ગળામાંથી અહીંયાથી ઉપરથી, જો હું તમને સમજાવું, મારે છે કરેલું એમાં હું તમને સમજાવું છું કેવી રીતના છે. જો જેમ કે આપણું આ છે. હવે આમાં આપણે એકદમ મોટું ગળું કરવાનું છે. હવે આમાં નીચે આપણે 3નું ગળું કરવાનું છે. જેમ કે આપણે 5નું એનું મેં 4.5નું આ જો 5નું શોલ્ડર લીધું છે ને, તો એમાં આર્મોલ્ટ આપણે 5.5નું લેવાનું છે. જો 5.5નું આર્મોલ્ટ લીધું, આવી રીતના 5.5નું આર્મોલ્ટ લેવાનું છે. 5.5નું આર્મોલ્ટ લીધું છે. પછી અહીંથી જો 1.5 ઇંચ, જો અહીંયાથી ને ઉપર 1.5 ઇંચ ઉપર આપણે ગોલ આપ્યું છે. જો આ 5.5નું. પછી અહીંયાથી આપણે હવે ખંભાનું માપ લીધું છે. 3નું ખંભો છે. આ 3નું ખંભો હોય તો 3ના ખંભામાંથી હવે આ 5.5 છે ને, તેમાં અડધા ઇંચનું અહીંયાથી આપણે એને ક્રોસ આપવાનું. એટલે ક્રોસ આપવાનું રીઝન એ છે કે આપણે તમારા બ્લાઉઝમાં શોલ્ડર ન પડે. કયામાં મોટા ગળામાં, નાના ગળામાં તમે આજે આમાં તો તમારે દોરી છે, કદાચ આમાં તમે ભૂલી જાઓ કે નથી મેં શોલ્ડર ડાઉન નથી કર્યું, તો એ તમે આમાં મોટું ગળું છે ને, પાછળથી ગળું છે, જો નીચેથી 3.5નું ગળું છે ને, આપણે 3.5નું ગળું રાખીને જો આ એટલું જ હવે આ પોડું ગળું થશે. આ 3નું આ 6નું ગળું ખુલશે. આ 3નું આપણે કર્યું છે ને, તો આ 6નું ગળું ખુલે. જો આ 6નું ગળું ખુલે. હવે અહીંયાથી આપણે 1 ઇંચ ગોલ આપવાનું. હવે આમાં જો હવે કદાચ આમાં તમે અહીંયા જો આપણે અહીંયા અઢીમાં આ ઉપરથી દોરી કેટલામાં આપણે અઢી ઉપર લગાડી છે. નીચેથી શોલ્ડર જોઈન્ટ કરીને આ અઢી ઉપર દોરી લગાડી. આ મેન હું તમને ટિપ્સ બતાવું બ્લાઉઝમાં કેવી રીતના, શું તમને એકદમ પરફેક્ટ થોડુંક તમે ધ્યાન રાખશો ને, તો તમારું બ્લાઉઝ એકદમ પરફેક્ટ અને તમારા કસ્ટમર તમારા પાસેથી ખુશ થઈને અને તમારા પાસે સીવડાવવા આવશે. એવી રીતના હું તમને નાનું અને સરસ ટિપ્સમાં જો અઢી ઉપર જ આપણે, કેમ કે અડધું ઇંચ અહીંયાથી સિલાઈમાં આવી જાય અને પછી ઉપરથી આમ ઘણાઈને અહીંયા શોલ્ડર જ્યાં ફિટ કરે ને ત્યાં દોરી લગાડી દઈએ. ત્યાં દોરી નહીં લગાડો, ઉપરથી 2.5 ઇંચનું નીચે ઉતરીને પછી બ્લાઉઝની દોરી લગાડવાનું. એટલે પરફેક્ટ અહીંયા કંધા પાસેથી આપણે બાંધીને દોરી એટલે ખેંચાય નહીં ને એકદમ સરસ રીતે અહીંયાથી ઝોળ ન આવે. એટલે એ બધું ઝીણું તમારે એમાં બ્લાઉઝમાં ધ્યાન રાખવાનું. હવે જો હું તમને મેન જે આપણે શીખવાડવાનું છે કે કેટલા બ્લાઉઝના કેટલા ગળામાં કેટલો કંધો. જો આમાં 1/2 ઇંચનું સેજ આપણે આટલું. હવે તમે અહીંયાથી હવે આપણે ઘણાઈને હે ને બહુ આટલું બધું, આ તો ઘણું પોડું છે, ઘણા આપણે ઉપરનું કરી. જો હાલો હવે આટલું 8નું ગળું, હવે આટલું ગળું કર્યું છે અને આવી રીતના આપણે ગોલ કર્યું. તો હવે આમાં કેટલું ઉતરવાનું, તો હવે અહીંથી આપણે 1/2 ઇંચ વધારે રાખવાનું. અહીંથી આપણે 1/2 ઇંચ વધારે રાખ્યું અને પછી આર્મોલ્ટને વધારો કર્યો અને અહીંથી 0.5 ઇંચ જેટલું ડાઉન. આમાં દોરી નથી કરવી, કાંઈ નથી કરવી, એટલે 0.5 ઇંચ જેટલું ડાઉન. જેટલું પેક ગળું હોય ને એટલું અહીંયાથી તમારે નીચે ઉતારવાનું. કોલરવાળા ગળામાં તો 1 ઇંચ કોલરવાળું તમારે બ્લાઉઝ સીવો ને
તો એમાં તો શોલ્ડર જો આપણે પાછળના શોલ્ડરનું માપ લઈ લઈએ, જેમ કે મારું શોલ્ડર હોય 16 હોય તો 16નું અડધું આપણે 18 કરી, 16નું અડધું આપણે 8 કરી, એમાં 8માં પછી જો 8એ 8 આવી રીતના 8 મૂકી દેવાનું, 8 મૂક્યું, પછી 8માં આપણે 8 મૂક્યું અને પછી અહીંયાથી આપણે શોલ્ડરનું માપ લીધું. અહીંયાથી જ્યારે આર્મહોલ લેવું ને, બ્લાઉઝ છે મારો સીવાનું તો કઈ આર્મહોલ તો આપણે 8 નહીં લેશું, ડ્રેસ હોય તો આપણે એમાં આર્મહોલ 8.5 આપણે લઈ શકીએ. એમાં જેટલું શોલ્ડર બ્લાઉઝમાં તો મારે 7 થી 7.5, હવે મારા આર્મહોલ તો બ્લાઉઝમાં 7 આવશે, હવે 7નું આર્મહોલ હોય એટલે મારે અડધું 7.5 લેવાનું, 7.5 લઈ 7.5 આપણે લીધું અને અહીંયાથી આપણે અડધું ઇંચનું ક્રોસ કર્યું આવી રીતના. એમાં કોલરવાળા પછી બોર્ડ નેક ગળામાં કેવી રીતના કરવાનું, એકદમ બ્રોડ નેક હોય એમાં પછી અને પેક ગળા હોય, ખબર હે પાછળથી આખું પેક આવે, જો પાછળથી 2.5 થી 3નું જ મુખમાં બ્લાઉઝમાં ગળું આવે આવી રીતના અને આગળથી પેક આવે. તો એમાં તો 1 થી 1.25 ઇંચ જેટલું પહેલાં તમારે એટલું 1.25 ઇંચ જેટલું 1.25 ઇંચ જેટલું એટલું ઉતારી જ દેવાનું. આટલું ઉતારીને પછી એનું શોલ્ડરથી આવી રીતના ઉતારીને પછી અહીંયાથી આટલે આવી રીતના શોલ્ડરનું માપ લેવાનું છે. પછી અહીંયાથી આર્મહોલનું માપ તમારે લેવાનું છે. હવે આર્મહોલ કેટલું લેવાનું છે? આ 5, તો આપણે 5 ઉપર એને ટીક એટલું તો એમાં એ ક્રોસ હોવું જ જોઈએ. 1.25 ઇંચનું તમારે ઉમેરીને એટલું તો કેમ કે આપણો ઉપરથી જો હું તમને આમાં ડ્રોઈંગ કરીને બતાવું, બોલવાનું હજી કેટલા મિનિટથી, કદાચ આપણે કુર્તીની ડ્રોઈંગ કર્યું હોય ને, કુર્તીમાંય આપણે મેં શીખવાડ્યું છે. કુર્તીમાંય આ તો બ્લાઉઝમાં છે, કુર્તીમાંય એવી જ રીતના છે. આપણે જો આવી રીતના આ જો શોલ્ડરનું માપ આવી રીતના કમરનું માપ ને આપ લીધું ને, પછી જો આ છાતીનું માપ, કમરનું માપ ને આ સીટનું માપ, પછી આવી રીતના આખું તમે આમ આ જો આવી રીતના માપ લીધું તો એમાંય અડધું જેટલું શોલ્ડર હોય ને, જેમ કે શોલ્ડર 8નું છે ને, 16નું થાય છે એનું અડધું 8નું શોલ્ડર થયું છે. તો હવે આર્મહોલ આપણે 8.5 લેવાનું. આર્મહોલ આપણે 8.5 લીધું, જો 8.5નું આર્મહોલ લીધું, 8.5 આર્મહોલ લીધું છે. તો હવે એમાં ખંભામાં આપણે 8નું લઈને પછી અડધું ઇંચ આને આપણે ક્રોસ આવી રીતના અડધું ઇંચ આપણે એમાં ક્રોસ આપવાનું છે. આપણે આ ક્રોસ આપશું ને તો એ ખંભો ઉપરથી અહીંયાથી પડશે નહીં અને એકદમ સરસ ડ્રેસ કે કુર્તી કે આપણે બ્લાઉઝ કે ગમે એ હોય ઉપરથી એકદમ સરસ રહે ને, તો એકદમ બાજુમાં ને બધી રીતે એકદમ પરફેક્ટ થાય. ઘણાઈને સીવડાવ્યા હોય, ગળા મોટા હોય તો અને ગળું આપણે અહીંયાથી ખોલવાનું હોય ને, તો એ આપણે એ 2.5થી કુર્તીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં ખંભો જોયો, શોલ્ડર જોઈએ, શોલ્ડર એને નીચેથી વધારે ખુલે છે ને તો 5નું શોલ્ડર છે, એટલે એને 3નું તો 2નું ખુલે, એટલે જેટલું ઓછું ખુલે એને વધારે ખોલવાનું છે. કેમ કે 3નું ખુલે ને 2નો જ શોલ્ડર છે, તો અહીંયાથી 3નું ખુલશે અને 2નું શોલ્ડર છે, તો અહીંયાથી થોડુંક ઉતરશે ને અહીંયા દોરી આવશે, એટલે એકદમ પરફેક્ટ તમારું ગળું અને એકદમ પરફેક્ટ તમારું બ્લાઉઝ થશે. ઘણાઈને ડ્રેસમાંય પાછળનું ગળું બહુ જ મોટું, જો પાછળનું ગળું 8નું, 9નું, 10નું, આપણે મિનિમમ તો 7નું રહીએ છે અને પાછળનું 3.5નું રહીએ છે. પણ ઘણાઈને પાછળ લટકનવાળા ડ્રેસ હોય, પટિયાલા ડ્રેસ હોય, મારે પટિયાલા ડ્રેસનું છે, હું જ્યારે સ્ટિચ કરીશ, કટિંગ કરીશ એનું હું વિડીયો તમને અપલોડ કરીશ. ઘણાઈને એમાંય છે, એમાંય દોરી કરવાનું હોય તો એમાંય એવી રીતના જ, એમાં પછી દોરી અને શોલ્ડર આવતું હોય ને તો પછી આખું શોલ્ડર 8નું હોય ને તો 8 નહીં લેવાનું, તો એમાં 2 ઇંચ આપણે 1થી 1.5 ઇંચ ઓછું કરી દેવાનું. કેમ કે એમાં ખુલશે એટલું 2 ઇંચ એનું ખંભો આવશે ને એટલું બધું એ ખુલશે, એટલે શોલ્ડરની એટલી બધી આપણે જરૂર નથી. આખું હા પાછળથી ગળું પેક હોય, આગળથી પેક હોય તો એમાં આપણે એવી રીતના લેવાનું છે. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે, જો હું આજે ક્રોસનું ઉપર કટિંગ કરવાનું મેં જોયું, મેં કીધું હવે કેટલા શોલ્ડરમાં કેટલું કટિંગ કરે એના ઉપર મેં તમને સમજાવ્યું. મારી વિડીયો તમને સમજમાં પડે છે ને, તમે મને કમેન્ટમાં કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવાડું એ મને તમે કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.